27/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જ્ઞાન સાગર બાપ દ્વારા તમે માસ્ટર જ્ઞાન સાગર બનો છો. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, એટલે તમે છો ત્રિનેત્રી, ત્રિકાળદર્શી અને ત્રિલોકી નાથ. પ્રશ્ન છે, વિશ્વની રૂહાની સેવા તમારા બાળકોના સિવાય કોઈ નથી કરી શકતું, કેમ? ઉત્તર છે, કારણ કે તમે જ સુપ્રીમ રૂહ શિવ બાબાની તમને શક્તિ મળે છે. પહેલા તમને આત્માઓને સુપ્રીમ રૂહ દ્વારા જ્ઞાનનું ઇન્જેક્શન લાગે છે, જેનાથી તમે 5 વિકારો પર સ્વયં પણ વિજય પ્રાપ્ત કરો છો અને બીજાઓને પણ કરાવો છો. એવી સેવા બીજું કોઈ કરી ન શકે. કલ્પ કલ્પ તમે બાળકો જ આ રૂહાની સેવા કરો છો. ઓમ શાંતિ. બાપની યાદમાં બેસવાનું છે અને બીજા કોઈ પણ દેહધારીની યાદમાં નથી બેસવાનું. નવા નવા જે આવે છે બાપને તો જાણતા જ નથી. એમના નામ તો ખૂબ સહજ છે. એમનું નામ તો ખૂબ સહજ છે, શિવ બાબા. બાપને બાળકો નથી જાણતા કેટલું વંડર છે. શિવ બાબા ઉચ્ચથી ઉચ્ચ સર્વના સદગતિ દાતા છે. સર્વ પતિતોના પાવન કરતા, સર્વના દુઃખ હરતા પણ કહે છે. પરંતુ તે કોણ છે આ કોઈ નથી જાણતું સિવાય તમારા બીકેના. તમે છો એમના પોતરા અને પોત્રીઓ. એ પણ જરૂર પોતાના બાપ અને એમની રચનાના આદિ મધ્ય અંતને જાણશે. બાપ દ્વારા બાળકો જ બધું જાણી જાય છે. આ છે જ પતિત દુનિયા. સર્વ કળયુગી પતિતોને સતયુગી પાવન કેવી રીતે બનાવે છે એ તો બીકેના સિવાય દુનિયામાં કોઈ નથી જાણતા. કળયુગી દુર્ગતિથી કાઢવા વાળા સતયુગી સદગતિ દાતા બાપ જ છે. શિવ જયંતી પણ ભારતમાં જ થાય છે. જરૂર તે આવે છે, પરંતુ ભારતને શું આવીને આપે છે આ ભારતવાસી નથી જાણતા. દર વર્ષે શિવ જયંતી મનાવે છે, પરંતુ જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી, એટલે બાપને નથી જાણતા. ગીત છે, નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ. આ મનુષ્યોનું જ બનાવેલું ગીત છે. અમે બધા નયનહીન છીએ. આ સ્થૂળ નયન તો, આ સ્થૂળ આંખો, આ નેત્ર તો બધાને છે, પરંતુ પોતાને નયનહીન કેમ કહે છે? આ બાપ બેસી સમજાવે છે કે જ્ઞાનનું ત્રીજું નેત્ર કોઈને નથી. બાપને નહીં જાણવા આ થયું અજ્ઞાન. બાપને બાપ દ્વારા જાણવા એને કહેવામાં આવે છે જ્ઞાન. બાપ જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી તમે બધી રચનાના, આખી રચનાના આદિ મધ્ય અંતને જાણો છો. જ્ઞાન સાગરના બાળકો, તમે માસ્ટર જ્ઞાન સાગર બની જાઓ છો. ત્રીજું નેત્ર એટલે જ ત્રિનેત્રી, ત્રિકાળદર્શી, ત્રિલોકી નાથ બની જાઓ છો. ભારતવાસી આ નથી જાણતા કે આ લક્ષ્મી નારાયણ જે સતયુગના માલિક હતા, એમને આ વારસો કેવી રીતે મળ્યો? એ ક્યારે આવ્યા? પછી ક્યાં ગયા? ફરી કેવી રીતે રાજ્ય લીધું? કંઈ પણ નથી જાણતા. આ દેવતાઓ પાવન છે ને? પાવન તો જરૂર બાપ જ બનાવશે. તમને ભારતવાસીઓને બાપ બેસીને સમજાવે છે. જે દેવતાઓને શિવને માને છે, શિવનો જન્મ પણ ભારતમાં થયો છે. ઉચ્ચથી ઉચ્ચ છે ભગવાન.
શિવ જયંતી પણ અહીંયા મનાવે છે. જગત અંબા, જગત પિતા બ્રહ્મા અને સરસ્વતીનો પણ જન્મ અહીંયા જ છે. લક્ષ્મી નારાયણનો જન્મ પણ અહીંયા જ થાય છે. તે જ રાધા કૃષ્ણ છે. એ આ પણ ભારતવાસી નથી જાણતા. કહે છે પતિત પાવન આવો, તો જરૂર બધા પતિત છે. સાધુ, સંત, ઋષિ, મુનિ વગેરે બધા બોલાવે છે કે અમને પાવન બનાવવા આવો. બીજી તરફ કુંભના મેળા વગેરે માં જાય છે પાપ ધોવા માટે. સમજે છે ગંગા પતિત પાવની છે. બોલાવે છે કે પતિત પાવન આવો, તો મનુષ્ય કોઈને કેવી રીતે પાવન બનાવી શકશે? બાપ સમજાવે છે તમે પહેલા દેવી દેવતા ધર્મના હતા તો બધા પાવન હતા, અત્યારે પતિત છે. કહે છે કે રાહ બતાવો પ્રભુ. તો ક્યાંની રાહ, ક્યાંનો રસ્તો? કહે છે બાબા જીવન મુક્તિની રાહ બતાવો. અમારામાં 5 વિકાર છે. બાબા અમે સ્વર્ગમાં હતા તો નિર્વિકારી હતા, અત્યારે વિકારી પતિત બની ગયા છીએ. આનું કંઈક રહસ્ય તો સમજાવો. આ કોઈ દંતકથાઓ નથી. બાપ સમજાવે છે શ્રીમદ ભગવત ગીતા અથવા પરમાત્માની સંભળાવેલી ગીતા છે. પતિતોને પાવન બનાવવા વાળા છે નિરાકાર ભગવાન. મનુષ્યને ભગવાન નથી કહી શકતા. બાપ કહે છે આટલા મોટા મોટા ગુરુ હોવા છતાં પણ ભારત આટલું પતિત કોડી જેવું કેમ બન્યું છે? કાલની વાત છે કે ભારત ખંડ સ્વર્ગ હતું. બાબાએ ભારત વર્ષને સ્વર્ગની સોગાત આપી હતી. ભારતવાસી પતિતોને આવીને રાજયોગ શીખવીને પાવન બનાવ્યા હતા. અત્યારે ફરી બાપની પાસે આવ્યા છે. બાપ બાળકોની પાસે આવ્યા છે સેવાધારી બનીને. બાપ છે રૂહાની સેવાધારી. બાકી તો બધા મનુષ્ય માત્ર છે જિસ્માની સેવાધારી. સંન્યાસી પણ જિસ્માની સેવાધારી છે. તે પુસ્તક વગેરે બેસીને સંભળાવે છે. બાપ કહે છે કે હું નિરાકાર સાકાર સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરી બાળકોને આવીને સમજાવું છું. હે ભારતવાસી બાળકો, જુઓ રૂહાની બાપ રૂહોને બેસીને સમજાવે છે. આ બ્રહ્મા નથી સંભળાવતા, પરંતુ તે નિરાકાર બાપ આ તનનો આધાર લે છે. શિવને તો પોતાનું શરીર નથી. શાલિગ્રામ આત્માઓને તો પોતાનું શરીર છે. પુનર્જન્મમાં આવતા આવતા પતિત બની જાય છે. અત્યારે તો આખી દુનિયા પતિત છે. પાવન એક પણ નથી. તમે સતો પ્રધાન હતા, પછી ખાદ પડવાથી સતોથી રજો તમોમાં આવ્યા છો. તમે તમારા ભારતવાસીઓની પાસે શિવ બાબા આવીને શરીર ધારણ કરે છે, જેને ભાગીરથ પણ કહે છે. મંદિરોમાં શંકરનું ચિત્ર બતાવે છે, કારણ કે તે શિવ અને શંકર ભેગા સમજી લે છે. તે સમજતા નથી કે શિવ તો નિરાકાર છે, શંકર તો આકારી છે. શિવ શંકર ભેગા કેવી રીતે કહે છે? અચ્છા, પછી બળદ ઉપર સવારી કોણ કરે છે, શિવ કે શંકર? સૂક્ષ્મ વતનમાં બળદ ક્યાંથી આવ્યા? શિવ રહે છે મૂળ વતનમાં, શંકર રહે છે સૂક્ષ્મ વતનમાં. મૂળ વતનમાં તો બધી આત્માઓ છે. સૂક્ષ્મ વતનમાં માત્ર બ્રહ્મા વિષ્ણુ શંકર છે. ત્યાં જાનવર તો હોતા નથી. બાપ કહે છે હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરી તમને સમજાવું છું. તમે બાળકો પોતાના જન્મોને નથી જાણતા. સતયુગથી લઈને તમને કેટલા જન્મ લીધા છે? 84 જન્મ લીધા છે.
અત્યારે આ છે પાછળનો જન્મ, અંતનો જન્મ. ભારત જે અમરલોક પાવન હતું તે અત્યારે મૃત્યુ લોક પતિત છે. સર્વના સદગતિ દાતા તો એક છે ને. રુદ્ર માળા છે જ પરમ પિતા પરમાત્મા નિરાકાર શિવની માળા. શ્રી શ્રી 108 રુદ્ર માળા કહેવામાં આવે છે. બાબા કહે છે, જેને કોઈ જાણતા નથી. બધા શિવના ગળાનો હાર છે. બાપ તો છે પતિત પાવન સર્વના સદગતિ દાતા, સર્વને વારસો આપવા વાળા. લૌકિક બાપથી તો હદનો વારસો મળે છે, જેને સંન્યાસી લોકો કાગ વિષ્ટા સમાન સુખ સમજે છે. બાપ કહે છે કે બરોબર આ તમારું સુખ કાગ વિષ્ટા સમાન છે. બાપ જ આવીને પતિતોને પાવન અથવા કાંટાઓને ફૂલ બનાવે છે નોલેજથી, જ્ઞાનથી. આ ગીતાની નોલેજ છે. આ જ્ઞાન કોઈ મનુષ્ય નથી સમજાવી શકતા. જ્ઞાનના સાગર પતિત પાવન બાપ જ સમજાવી શકે છે. બાપથી જ આ વારસો મળે છે જે તમે લઈ રહ્યા છો. તમે જ માત્ર સદગતિ તરફ જઈ રહ્યા છો. અત્યારે તો સંગમ પર છો, તે તો કળિયુગમાં છે. અત્યારે છે કળિયુગનો અંત. મહાભારત લડાઈ પણ સામે ઊભી છે. 5000 વર્ષ પહેલા પણ જ્યારે તમે રાજયોગ શીખતા હતા તો ભંભોરને આગ લાગી હતી. અત્યારે તમે રાજયોગ શીખી રહ્યા છો આ લક્ષ્મી નારાયણ બનવાના માટે. બાકી તો છે ભક્તિ માર્ગ. બાપ જ્યારે આવે છે તો આવીને સ્વર્ગના દ્વાર ખોલે છે. બાપ કહે છે કે આ શિવ શક્તિ ભારત માતાઓ તો ભારતને સ્વર્ગ બનાવવા વાળી છે શ્રીમત પર. તમે છો શિવ શક્તિ ભારત માતાઓ જે પૂરા વિશ્વને સ્વર્ગ બનાવી રહી છો. તમે છો જ શિવની ઓલાદ, શિવની સંતાન. એને જ યાદ કરો છો. શિવથી શક્તિ લઈ 5 વિકારો રૂપી શત્રુઓ પર વિજય મેળવો છો. તમને બાળકોને 5000 વર્ષ પહેલા પણ ભારતની સેવા કરી હતી. બાબા કહે છે તે સોશિયલ વર્કર્સ કરે છે જિસ્માની સેવા, અને આ છે રૂહાની સેવા. સુપ્રીમ રૂહ આવીને આત્માને ઇન્જેક્શન લગાવે છે, ભણાવે છે. આત્મા જ સાંભળે છે. તમે આત્માઓ છો. તમે 84 જન્મ લો છો. એક શરીર છોડી બીજું લો છો. 84 જન્મ લઈ 84 મા બાપ બનાવ્યા છે. સત્યુગ ત્રેતામાં તમે સ્વર્ગના સુખ મેળવ્યા. હવે ફરી બેહદના બાપ દ્વારા સુખનો વારસો લઈ રહ્યા છો. બરોબર ભારત ખંડમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. ત્યાં દૈત્ય વગેરે કોઈ નહીં હતા. તમે જાણો છો અત્યારે આ જૂની દુનિયાને આગ લાગવાની છે. હું આવીને જ્ઞાન યજ્ઞ રચું છું. તમે બધા પવિત્ર દેવતા બનો છો. હજારો છે જે દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. બાપ આવ્યા છે બાળકોની સદગતિ કરવા. તમને બાળકોને કાંટાથી ફૂલ બનાવી રહ્યા છે. તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપી રહ્યા છે, જેનાથી તમે આખા ડ્રામાને શિવ બાબાનો શું પાર્ટ ભજવે છે બધું જાણો છો. બ્રહ્મા અને વિષ્ણુનું કનેક્શન શું છે આ પણ જાણો છો. એ બતાવે છે કે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા. બ્રહ્મા જ જઈને વિષ્ણુ બને છે. બ્રાહ્મણ સો પછી દેવતા. વિષ્ણુથી બ્રહ્મા બનવામાં 5000 વર્ષ લાગ્યા. આ તમને જ્ઞાન છે. તમને બ્રાહ્મણોને નાભી તમારા બ્રાહ્મણોની નાભી કમળથી વિષ્ણુ પૂરી પ્રગટ થઈ રહી છે.
એમણે તો ચિત્ર બનાવ્યું છે કે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા, પછી બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવ્યો. હવે તમે બ્રહ્મા દ્વારા બધો સાર સમજો છો. બાપ કહે છે મુખ્ય ધર્મશાસ્ત્ર છે 4. પહેલા દેવી દેવતા ધર્મનું શાસ્ત્ર છે ગીતા. ગીતા કોણે ગાઈ? શિવ બાબાએ. જ્ઞાન સાગર, પતિત પાવન, સુખના સાગર શિવ બાબા છે. એમણે બેસીને ભારત ખંડને સ્વર્ગ બનાવ્યું, નહીં કે શ્રી કૃષ્ણએ. શ્રી કૃષ્ણ તો મારા દ્વારા જ્ઞાન સાંભળીને પછી શ્રી કૃષ્ણ બન્યા. તો આ ગુપ્ત વાત થઈને નવા નવા બાળકો આ વાતોને સમજી ન શકે. શિવ બાબાએ સ્વર્ગની સ્થાપના કરી, એમાં આ લક્ષ્મી નારાયણ રાજ્ય કરતા હતા. હવે તમે મનુષ્યથી દેવતા બની રહ્યા છો. બાપ કહે છે આ મૃત્યુલોક દુઃખધામમાં તમારો અંતિમ જન્મ છે. ભારત અમરલોક હતું, ત્યાં દુઃખનું નામ નહીં હતું. ભારત પરિસ્તાન હતું, અત્યારે કબ્રિસ્તાન બન્યું છે. ફરી પરિસ્તાન થશે. આ બધી સમજવાની વાતો છે. આ છે મનુષ્યથી દેવતા બનવાની પાઠશાળા. આ કોઈ સંન્યાસીઓનો સત્સંગ નથી જ્યાં શાસ્ત્ર બેસીને સંભળાવે છે. આ વાતોને નવું કોઈ સમજી ન શકે. જ્યાં સુધી 7 દિવસનો કોર્સ નથી કર્યો. આ સમયે ભક્ત તો બધા મનુષ્ય માત્ર છે. એમની આત્મા પણ યાદ કરે છે. પરમાત્મા એક માશુકના બધા આશિક છે. બાપ આવીને સચખંડ બનાવે છે. અડધા કલ્પ બાદ ફરી રાવણ આવીને જૂઠખંડ બનાવે છે. અત્યારે છે સંગમ. આ બધી સમજવાની વાતો છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે બાપની શ્રીમત પર ચાલીને સાચી સાચી રૂહાની સેવા કરવાની છે. સર્વશક્તિમાન બાપથી શક્તિ લઈ 5 વિકારો રૂપી શત્રુઓ પર વિજય મેળવવાની છે. બીજું, મનુષ્યથી દેવતા બનવાના માટે પવિત્ર જરૂર બનવાનું છે. નોલેજને ધારણ કરી કાંટાથી ફૂલ બનવાનું અને બનાવવાનું છે. આજનું વરદાન. વિનાશના સમયે પેપરમાં પાસ થવા વાળા, વિનાશના સમયે પેપરમાં પાસ થવા વાળા આકારી લાઈટ રૂપધારી ભવ. વિનાશના સમયે પેપરમાં પાસ થવા એ સર્વ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આકારી લાઈટ રૂપધારી બનો. જ્યારે ચાલતા ફરતા લાઈટ હાઉસ થઈ જશો તો તમારું આ રૂપ એટલે કે શરીર દેખાશે જ નહીં, દેખાવામાં નહીં આવશે. જેમ પાર્ટ ભજવતા સમયે ચોલો ધારણ કરો છો, શરીર ધારણ કરો છો, કાર્ય સમાપ્ત થયું અને આ ચોલો ઉતારી દીધો. 1 સેકન્ડમાં ધારણ કરો અને 1 સેકન્ડમાં ન્યારા થઈ જાઓ. જ્યારે આ અભ્યાસ હશે તો જોવાવાળા અનુભવ કરશે કે આ લાઈટના વસ્ત્રધારી છે. લાઈટ જ આમનો શૃંગાર છે. સ્લોગન છે, ઉમંગ ઉત્સાહના પંખ દ્વારા સદા ઉમંગ ઉત્સાહના પંખ સદા સાથે હોય તો દરેક કાર્યમાં સફળતા સહજ મળે છે. અવ્યક્ત ઈશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. બાપ સર્વશક્તિવાન છે તો એનો હાથ પકડવા વાળા પહોંચ્યા કે પહોંચ્યા, આ વિશ્વાસ રાખો.
ચાહે પોતે ભલે કમજોર પણ હો, પરંતુ સાથી તો મજબૂત છે ને, એટલે પાર થઈ જ જઈશું. સદા એવા નિશ્ચય બુદ્ધિ વિજય રત્ન છે. આ સ્મૃતિમાં રહો. વીતીને વીતી, બીતી સો બીતી. જે વાત વીતી ગઈ એ વીતી ગઈ, એને બિંદી લગાવીને, ફૂલ સ્ટોપ લગાવીને આગળ વધો. આજ વિશેષ નોટ છે. આજે પ્રાણ પ્યારા બાપ દાદાની અતિ લાડલી, દેશ વિદેશના સર્વ બ્રાહ્મણ પરિવારની જાન, આપણા બધાના દિલો પર રાજ્ય કરવા વાળી મીઠી દાદી જાનકીજીનો પુણ્ય સ્મૃતિ દિવસ છે. દાદીજીએ 104 વર્ષની આયુ સુધી વિદેહી અને જીવનમુક્ત સ્થિતિમાં રહી જ્ઞાન દાનની સાથે સાથે ગુણોનું દાન કરતા પૂરા પરિવારની અલૌકિક પાલના કરી છે. એનો સાર ગર્ભિત જ્ઞાન, અનેક જ્ઞાનના ગુહ્ય રહસ્યોથી ભરપૂર ક્લાસીસ, બધાનું માર્ગદર્શન કરતા રહે છે. આજે પણ એમની છત્રછાયા અને એમના દ્વારા મળેલી અનમોલ શિક્ષાઓ અનેક બ્રહ્મા વત્સોના કાનોમાં ગુંજતી રહે છે. દાદીજી સચ્ચાઈ, સફાઈ અને સાદગીની પ્રતિમૂર્તિ હતી. દાદીજી દ્વારા મળેલી અનેક અનમોલ શિક્ષાઓમાંથી થોડી શિક્ષાઓ લખી રહ્યા છીએ. બધા એને આત્મસાત કરશો જ. પહેલું છે, પોતાના સૂક્ષ્મ અભિમાનને પારખીને એને જલ્દીથી ખતમ કરવું જ પોતાના ઉપર આશીર્વાદ કરવા છે. વધારે વિચારવા, બોલવા અને ચિંતા કરવાથી શક્તિ ખર્ચ થાય છે. સાયલેન્સમાં રહો તો શક્તિ જમા થાય. કોઈની ભૂલને ચિત્ત પર ન રાખો. ચિત્ત સાફ રાખો તો ચેનથી રહી શકશો. સમજથી વ્યર્થ કે નેગેટિવને ખતમ કરી દો તો શાંતિ પ્રિય બની જશો. બાબાથી પ્રાઇઝ લેવી છે, ઇનામ લેવું છે તો નિયમો પર ચાલો. થોડું પણ ક્યાંય લગાવ ઝુકાવ ન હોય. કર્મ અને સંબંધની ખબર ગુણોથી ચાલે છે. કર્મ અને સંબંધની ખબર ગુણોથી પડે છે, એટલે કર્મમાં રૂહાનિયત અને સંબંધોમાં સચ્ચાઈ હોય. નમ્રતા અને સત્યતાને પોતાના સાથી બનાવી લો તો દરેક વાત એક્યુરેટ થશે. પ્યાર માંગવાની બદલે સ્વમાનમાં રહો અને બધાને માન આપો તો પ્યારના પાત્ર બની જશો. જે સાચા, સ્વચ્છ અને સર્વિસેબલ છે તે જ પરમાત્મા પ્યારના પાત્ર છે. સેવા કરતા ડબલ લાઇટ રહેવું આ જ સૌથી મોટી સેવા છે. મોટી વાતને નાની કરી દો તો સૂળીથી કાંટો થઈ જશે. ચિંતન સાધનામાં ઇન્ટરફિયર કરે છે, અડચણ કરે છે, એટલે સિમરણ સાધના દ્વારા સિદ્ધિ અપાવે છે. ચિંતન સાધનામાં વિઘ્નરૂપ બને છે, અડચણ કરે છે, અને સિમરણ સાધના દ્વારા સિદ્ધિ અપાવે છે. ખુશીનો ખજાનો સદા કાયમ રાખવાનો છે તો પોઝિટિવ વિચારવાની વિધિ શીખી લો. અત્યારની સ્થિતિ જ અંતમાં કામ આવશે, એટલે પોતાની સ્થિતિ બનાવવા પર ધ્યાન આપો. મનોબળ એવું વધારી લો જે કાંટાઓના જંગલમાં પોતે પણ સેફ રહો અને બીજાને પણ સહયોગ આપી શકો. અપવિત્રતાથી મુક્ત થવાનું છે તો આંતરિક વૈરાગ્ય વૃત્તિ ધારણ કરો. ઓમ શાંતિ.